નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાવાગઢમાં આદરણીય તીર્થંકર પરમાત્મા શ્વેતાંબર જૈન મૂર્તિઓ ઉખાડી કચરામાં ફેંકી દેવાતા આ મૂર્તિઓના પુનઃસ્થાપન અને સંરક્ષણ અંગે અને ગુનો કરનારા વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ડીસા જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાવાગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અત્યંત ચિંતાજનક ઘટના અંગે શ્રી સકલ જૈન સંઘ ડીસા દ્વારા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાય છે. સમગ્ર જૈન સમાજની આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ, ખાસ કરીને પૂજનીય તીર્થંકરની, જે જૈનોમાં ધાર્મિક વારસામાં આદરણીય કેન્દ્ર સ્થાને છે, મંદિરના પગથિયા પાસેના તેમના યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. ભગવાન તીર્થંકરની આ પૂજનીય મૂર્તિઓ દૂર કરી કચરાના ઢગલાઓ વચ્ચે મૂકવામાં આવી છે. આ મૂર્તિઓ સદીઓ પહેલા પવિત્ર કરવામાં આવી હતી, જેથી ડીસા સકલ જૈન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને નમ્રતાપૂર્વક જૈન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટનાઓ અંગે વહીવટીતંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરાઈ હતી. તેમજ પરમ આદરણીય તીર્થંકરની મૂર્તિઓને તેમના યોગ્ય અને આદરણીય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરી જવાબદારી સુરેન્દ્રભાઈ પટેલ, અશોક પંડ્યા અને મેનેજર વિક્રમ નામના શખ્સો દ્વારા સામે પગલાં લેવા જણાવ્યું હતું.